મિત્રો જય દ્વારકાધીશ। તો બધા કેમ છો? મજામાં ને મજામાં જ છો? તો આ ફરીવાર આપણે આવી ગયા છે નવા વ્લોગમાં। કેમ કે આ વાતાવરણ આજ બહુ છે ને, વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને રાતનો 1-2 વાગ્યાનો વરસાદ એક ધારો ચાલુ છે અમારા ભાવનગરમાં। તો તમને બધે વરસાદ બતાવું જો આજનો અમારો વરસાદ તમને જોઈ દો। આજ સવારથીનો વરસાદ તો આજ બંધ જ નથી થયો। તમે પાણી એટલું ઉપર અગાસીમાં પડે એટલે તમે જોઈ શકશો કે વરસાદ કેટલો બધો પડતો હશે। વીજળી જો તમને અહીં અગાસીમાં થોડેક ઉપર જઈને, હા ઉપર તો નહીં જવાય, થોડેક લગે જઈને બતાવીશ કે અમારે આગળ જે ઓલો નાળું છે ને, આપણું કેનાળ, એમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે। હું જો અહીંયા ઊભો છું, પાછા આપણે રૂમમાં જઈએ, વરસાદના પલ્લી જવું ને વરસાદી વાતાવરણ હોય ને એટલે જો આ રૂમ ને બધું પેક હોય ને એટલે કામ કરવાની બહુ મજા આવતી હોય છે। આ મેં સીવવાનું મારું ચાલુ છે કામ, એટલે બધું ને આગળ જો બધા અહીંયા મારા મમ્મીની બધા કામ કરે છે। ત્યાં અમારા શ્રદ્ધાબેન નિશાળે આવ્યા ને, એ ખોલી ગયું છે દફતર ને એવું, દફતર થોડું કરે છે જો। જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો અમારા ઘર બુડી બેન આવ્યા છે નિશાળેથી, દફતર પલાળે છે, ચોપડા ને એવું બધું કાઢી દઉં છું। પલ્લેલા નહીં લાગતા આપણે? ના ના, કોરા છે। અહીંયા જો મારી મમ્મી કામ કરે છે, મારી મમ્મી ઢાંકણા ને બધું પલટાવે છે। મારે પેટર્ન બનાવવાની છે કે નહીં એટલે આ બધું કરે છે મારી મમ્મી કામ। મમ્મી ઓ બા, મારી મમ્મીને પહેલી વાર બ્લોગમાં લીધા કે ને એટલે થોડી શરમ લાગે છે મારી મમ્મીને, બાકી નહીતર તો ભાઈ બોલવામાં આપણું કઈ હાલવા તો દે। શ્રદ્ધા બેન પલ્લી આવી ગયા છે। કેમ બધી પલ્લી ગઈ? છત્રી તો હતી યાર। બહારનું વાતાવરણ જો તમે જોઈ શકો ને, રોડ ઉપર જો એટલું પાણી તો અમારે હાલ્યું જ જાય છે। સામે મારો પપ્પા પાણીનો નિકાલ કરે છે ના છે ને, પાણીનો ટાટો લાગી ગયો છે ને એટલે પાણી નથી જતું। જો અહીંયા ઘર સુધી, અહીંયા સુધી બધે પાણી ભરાઈ ગયું છે। અંદર બધા ઘરમાં જો બધા લોકો કામ કરે છે, મારા મમ્મી, મારા બેન ને બધા। આ તો જો અમે વરસાદમાં બહાર આવ્યા છીએ આટો મારવા, આ બધું પાણી બહુ ભરાઈ ગયું છે એટલે આપણે જો વરસાદનું તમે વાતાવરણ દેખાડો તો આ બધું છે ને પાણીનો નિકાલ અમારે અહીંથી કરેલો છે ને, એના લીધે પાણી બધું અહીંથી વટે। પણ હમણાં ઘડીક આપણે ડાટો લાગી જતો કે નહીં એટલે મારા પપ્પાએ હમણાં કર્યું છે। કેટલું પાણી પડે છે અહીંયા, તો બધે પાણી ભરાઈ ગયું આપણે જોઈ કરજો। તો વરસાદ તો અત્યારે ફૂલ આવે છે બહારને, શેરીમાંથી ઊભી કરીએ તો પાણી કેટલું આવ્યું આવે શેરીમાં। એટલે આવી રીતના વાતાવરણ હોય, વરસાદ હોય ને ત્યારે ઘરમાંથી કોઈ માણસ ન આવે। વરસાદ તો ધીમો થઈ ગયો છે, વરસાદ હવે ઝરમર આવે છે, પણ હવે વાતાવરણ તો એકદમ શાંત થઈ ગયું છે। પવન બહુ બધું બંધ થઈ ગયું છે, વીજળીના કડાકા મીડિયમ થઈ ગયા છે એટલે કડાકા નથી થતા હવે। વાતાવરણ જો અમારે નેરામાં એટલું બધું પાણી આવી ગયું છે। હવે તમને બતાવશો ઠેઠ લગી આમ આ બધું ઝાડો બધું ધોવાઈ ગયું એટલે એકદમ મસ્ત લીલું છમ થઈ ગયું છે। હવે બધા જો શુભમ છે, શ્રદ્ધા છે, એમ બધા આવ્યા છે હવેથી માટો મારે। અહીંયા છે ને આ સાઈડ અમારે તહેવારમાંનું મંદિર આવેલું છે, પણ અહીંયા બધું જો ઝાડવાના પીપળો ને એવું બધું બહુ મોટું થઈ ગયું કે નહીં એટલે નથી બતાવતો। અમે મહાદેવ ને શિવલિંગ ને એવું બધું છે, પણ હવે નહીં બતાવે વિડીયોમાં તમને કોઈને। આપણે ક્યારેક ત્યાં જઈને આપણે વિડીયો બનાવશું ક્યારેક, એટલે તમને એકદમ ખ્યાલ આવે કે ચેહરમન મંદિરમાં આ રીતનું કંઈક વાતાવરણ છે આજનું મારું। હા તો જો મિત્રો અમે બધા અહીંયા માથે બ્લોગ શૂટ કરવા આવ્યા હતા વાતાવરણ ધીમે ધીમે પાયલને ખબર પડી ગઈ એટલે પાયલે જો બ્લોગમાં આવવા હાટો જો હાલી આવે છે અહીંયા। આવે એને મોડો જે થવા મળ્યો છે કે હું અહીંયા બ્લોગમાં આવી જાઉં થોડી ઘણી,
કામ મોડાથી થતો ને? પૂરું થઈ ગયું એટલે હું આવી. ના 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 ઈ બધું ખોટું છે. ઈ કામનું ખાલી માનું છે, બાકી છે ને ઈ હું તો અવલોકનું વસ્તુ લઈને આવેલો તો માથે, પણ આ બધું લઈને આવે છે પછી માથે. કાંઈ નહીં, આ તમારે હવે આપણે એક બે રીલ્સ બનાવવાની છે, શૂટ કરવાની છે, પછી આપણે વિડીયો પછી આગળ મળશું આપણે બધા. મિત્રો જો વરસાદ હાવ એકદમ રહી ગયો છે, અને મેં થોડી વાર પહેલા તમને બતાવ્યું હતું કે આ નાળામાં કેટલું પાણી છે. તેવા થોડુંક જ પાણી હતું, અત્યારે જો કેટલું બધું પાણી આવી ગયું છે. વરસાદ તો હાવ રહી જ ગયો છે, તમે જોઈ શકો છો આમ કેટલે સુધી પાણી છે. એકદમ આવું વાતાવરણ પછી બહુ મજા આવે. તમે આમ ખાલી આમ આજુબાજુનો ખાલી નજારો જોવો ને, તમને ખ્યાલ આવી જાય કે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે. વરસાદ તો રહી જ ગયો છે. આ સાઈડ બહુ મસ્ત લાગે આમ જોવા વિડીયોમાં. વીજળી આ સાઈડ બહુ થાય છે. જો આ સાઈડ સામેની સાઈડ છે ને વીજળી બહુ થાય છે, તમને બતાતું છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે જો બીજો દિવસ થઈ ગયો છે, અને બ્લોગ કાલે એન્ડ દેવાનો નહોતો દીધો, કેમ કે કાલ રાત્રે છે ને અમારે લાઇટ નહોતી ઘરે, એટલે અમે કાંઈ વિડીયો પછી શૂટ નહોતો કર્યો. તો તમને બધાને અમારા વરસાદી વાતાવરણનો માહોલ તમને બધાને કેવો લાગ્યો અમારા ભાવનગરમાં, તો કોમેન્ટમાં જણાવી દેજો બધા. તો બધા વિડીયોમાં જે લોકો પણ નવા આવ્યો ને, વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને છેલ્લે જય માતાજી ને જય દ્વારકાધીશ. બાય બાય બધાને.